હાય બાપા ભૂખ લાગી છે. એ આ પેલા સોરાના મમરા શું મંડી પરોસો જોતો ખાવા લાવ આ દઈનું હાલે તાણ આખો દાદી આખો થાકી દાડો ના ખા હોય. ખાને મંડી જ પરોશું गजब बेइज्जती। તમને ખબર નહીં પડતી જેને ભાઈ આખો દાદો થાકી ના અમે આવીએ. હું થાકીને આવે ચા નહીં પાઈ હમણાં થાકીને આવ્યા તે અમે ચા પાઈએ એટલે ખાવાનું નહીં અમારે. ના મી ખાવાનું હોય ખાવાનું થાય છે એ છોકરું પોતે કેવા આખો દારો ઘેર રહીને ખાઈ લે બરોબર. અમે કશું ખાતો નહીં તમને ટિફિન નહીં ભરી હાલતો અમે ખાઈએ તો સારું હેડવા દે. આમ તો મમરા તો બધું ઠીક છે. તારા વગાડેલા હોય ને એટલે તો હા એટલી મજા આવે છે ને મમરા ખાવાની. રોટલી શાક તો કોઈ વાત જ ના પૂછો. અને મેં તારા હાથની તો કઢી જે હોય ને ડુંગળી ને રીંગણ ની કઢી હા મકાઈના 4 રોટલા ખાઈ ગયા ને એટલી મજા આવે છે. મને ખબર છે શેમ વખણ કરવા મોડે છે હું લેવું છે કશું લેવું નથી. શો જવું છે વખોણે નહીં કરવાનો અમારે. બોલો બોલો શો જવું છે પૈસા લેવા છે એટલે આ બધું થાય છે મને ખબર પડે છે એવું ખાસ તો કોઈ વાત નહીં. પણ આ તો પેલા અમારા ભાઈબંધો છે ને એ બધા કે ગોવા જોય છે એ બધા. હજી મેં તો ના જ પાડી હતી ભાઈ માર તો મેં કે માર બૈરું કહે તો જ કરે. તો જ મેં કે માર નક્કી કહેજો. એ પાછું મેં કહ્યું અમાર બૈરું તો જો ખાવા બાવાનું મસ્ત બનાવવાનું એટલું સારું છે ને તો આમ તો ના પારે એવું જ નહીં. આમ તો બધાને બૈરો છે ને કૂતરા પેટામાં વર્ગી પડે છે. જુઓ કે જુઓ કુણી ગોળ સોટારે છે સોટાય કે ના મેલાય સાચું કઉ છું લે. એ બધાનો બૈરો છે ને એ તો બધા તૈયાર તો થઈ ગયા છે ને પણ એ બધાનો બૈરો તો ઘેર મેં હોભરી તો નહીં વાળી વાતો એ કૂતરા પેટામાં વર્ગી પડશે. હોન તો મેં કે ના ભાઈ માર બૈરું તો આવું ના કરે મને કોઈ દાર. માર બૈરું તો મેં કહ્યું છે ને ગમે તે હોય પણ હું તો એની રજા લે અને મને તો વિશ્વાસ છે તો કદાચ તો નાની જ પાડે. પછી બધો છે ને શરતે લગાય જો એ ના પાડે ને તાર બૈરું તો પછી આમ બધા હોટલમાં ખાવા તાર લઈ જવા. પાછી એ વિચારત લગાઈ નું કા એટલે બૈરું ના જ ના પાડે એવું નહીં લ્યા પણ એ બધા વળગ્યા તા. મેં કે માર બૈરું તો ના જ પાડે એટલે કે તાર બૈરું તાર ના પાડે ને તો કે હોટલમાં ખાવાના 10,000 રૂપિયા તારા કે. મેં કે ના માર બૈરું કોઈ 10,000 રૂપિયા બગડવા દેતું હે ઉપરથી ના ઓલે. તો મેં કે એમ કહ્યું ને કે 10,000 તો માર બૈરું ના બગડવા દે. અને હું તો મેં કહ્યું ગોવા છે ને ગોવા એ બધો હાથી તો માર બૈરા ઓલે તો મેં કહ્યું એટલી બધી હાડીઓ અને એ તો ગોવા છે એવી હાડીઓ મળે એટલી બધી મસ્ત હાડીઓ મળે ને હા જોરદાર હાડીઓ મળે. તો તારા ઓલે તો હું હાડીઓના ઢગલા કરી દઉં. મેં પાછું મેં કહ્યું કે મારા બધાનો બૈરોનો તો કોઈ ઠેકાણો નહીં. માર બૈરું તો ગમે તે હાડી પહેરે ને એટલું મસ્ત લાગે ને બાપા. ઓછું થોડું ઓછું બસ આટલો જ આઈ જાય ને હમણાં બાવું આઈ જાય. અલ્યા તને તો એમ લાગે કે મારે જવું છે એટલે હું મેઠું બોલું. ના એવું તો તું સમજતી જ નહીં જરાય. આ તાર દિમાગમાં કોક હોય ને દિમાગ તો આ દિમાગમાં કોક હોય ને એ કાઢી નાખજે. કારણ કે આ દિમાગમાં તાર કશું ના રાખવાનું. મેં એવું કહ્યું છે કે ભાઈ મારું બૈરું તો કોઈ દર ના પાડે જ નહીં. શું કરે કે હેડો હું ના પાડું તો પાછું 10,000 રૂપિયા જહી અને પાછું તમે વખણ કરે છે એ પેલું એ થશે. અમે શું કરું કે તો તારા હાથમાં છે ભાઈ. મન તો 10,000 રૂપિયાની પડી નથી પણ મન તો જે તારી ઇજ્જત ની પડી છે. હારું બધો આગળ મેં વખણ કર્યો છે. અમાર બૈરું તો કોઈ દર ના જ ના પાડે. માર બૈરું તો મને એવું કોઈ દબોમણી કે બીવરોમણી નહીં હાલતી. તો હવે અમે શું કર્યું તાર ના પાડી તો પછી હું એમ કે તાને કોક બોનું કાઢી દે કે ભાઈ તમારે બૈરું બીમાર છે ને એટલે ભાઈ માન નહીં આવાય કેવું તાને કહેતી હોય તો પછી 10,000 રૂપિયાનું ખવડાવી દે. ના ભાઈ તમે જો પણ મારું એક કામ કરજો મારો એટલે 10,000 રૂપિયાની સાડી લાવજો. 10,000 રૂપિયાની સાડી? તો જો આ તો ભારે કરી. પણ ઈ તો શું મન છે ને હાડીઓ આમ તો હારી મળે પણ લોચા એ છે ને તો એનું કાપડ છે ને એ હારું આપડે જોતા ના આવડે ને તો છેતરાઈ જવાય. જો સુમન તોથી ડ્રેસ લાવવાની કે હાડી લાવવાની 10,000 રૂપિયા તો મારા માટે કોઈ વેલ્યુ નહીં. તું શું એટલે 10,000 તો હું 10 લાખનો લુગડો લાવી દઉં. પણ પ્રોબ્લેમ એક છે
શું પ્રોબ્લેમ છે? હવે પ્રોબ્લેમ એવો છે ને કે જો હું રહ્યો સીધો સાદો માણસ, હા હું કોઈ વેપારી લાઈન નો માણસ નહીં, હા તો મને કાપડ જોત ને સાડીની ડિઝાઇન જોત ને એવું બધું તો મને આવડે ના. એટલે આ પણ તમારે ના આવડે તો હું એ આવું તમારા હાથે હેડો. ભાઈ એના કરતા મારે જવું જ નહીં. ગોવા તો કોઈ બૈરો લઈને જવાતું હે? ના ના તાને એકલા જવાય દોસ્તારો હંગાત. તાને મારું તો એમ વિચાર છે કાપડ ની સો મને એવું છે કે તાર ના આવાય એ તો હું એક સોલ્યુશન એવું કરે ને હું કરે તો અહીં તો અમારે જોવા વાળી શું બધી ગણી. ના ના શી હું બોલ્યા? એટલે કહેવાનો મતલબ જોવા વાળી મીન્સ કે જે દુકાનમાં વેચતો હોય ને હા એ લોકો આપણને બતાવું કે ભાઈ તારો ફોટો બતાવે ને હું હા. ફિલ્ટર કરીને દોડો ધબ. હું દોરી છું. ના ના એ વેમ છે તારો. એ તારો ફિલ્ટર કરીને ફોટો બતાવે ને એટલે એ લોકો કે હી કે આ બેન ને સાડી સારી લાગશે કે આ બી સારી લાગશે કે આ સેવી લાગશે. હું એ તો કે ભાઈ હું તારો વર્ણન કરે કે ભાઈ જો મારી બૈરી તો એટલી કમ્પ્લીટ ફિટ છે ને આહા ના પૂછો વાત. ખાલી એનો વજન છે ને 75 કિલો થઈ ગયો છે. લોચા એટલે છે કે થોડી કાળી છે ને કે એટલે એ પ્રમાણે કલર બતાવો. હું આપણે કાળી દેખાવ છું તમને? અલ્યા એટલે કાળી એટલે બહુ કાળી નહીં, થોડી તો કાળી છે જ. ના ના તમારી બેનપણીઓ કાળી અહીં, હું કાળી નહીં. અલ્યા ઘઉં વર્ણી કહેવાય. ગૌવર્ણી વાળા કેવું આમ કેતા ના પાછા બીજી વાર કાળી બારી નકર ગોવા બોવા જવાનું બંધ થઈ જાય. પણ ગોવામાં બધી બહુ ભૂરીઓ હોય ને હા તમારે તે ભૂરીઓ જોવા જવું હે ગોવા. એટલે તું એમાં શોમ કહેવાય થોડી ઘઉં વર્ણી. હા ભૂરીઓ જોવા જવું હે ગોવા. એ તો જીએ તો તાન ઓમ કરીને થોડું હેડવાનું છે. તો એ તો દેખાવી હોય તો લોટ સોપરી દઉં હોય કે ને એટલે પોતે જ પૂરા થઈ જો. સારું જો ફાઇનલી આવજો તો હું ગોવા જવાનું ભાઈબંધોને કહી દઉં કે ભાઈ હું ગોવા આવું છું અને હું જોશું મને તારા ઓલે 10,000 ની હાડીઓ લાવી. અમે ગોવા 24 તારીખે જવાના છીએ અને 28 તારીખે આવવાનું છે અને આ બધો પ્રોગ્રામ છે તો તું જ કે હેડો ગોવા જવું ને હું સોનામણા સોય જવાનું નહીં. આ સોનામણા ઘેર બેહલો ને એ શાક થાય ને ફુલેવરનું રોટલા ને ખાઈ લ્યો. સોનામણા મોય બેસો 10,000 રૂપિયા જવા તો જઈ જે જવું હોય એ જવું જ જહે. પહેરો હોય આટલી બધી કથા કરી, આટલી બધી મારી જીભ ગઈ નાખી તો એ મને પરમિશન તો ના જ મળી ગોવા જવાની. આમાં મારા ભાઈબંધો તો મેં તો બોનું હાલ દીધું છે 5,000 રૂપિયા ટિકિટોનું અને આ તો મારા બેટા કોઈ પાસા નહીં હાલે. તો મિત્રો જલ્દીથી લાઈક કરો, વિડીયો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે જે આઈડિયા આપશો કોમેન્ટમાં કે આવો વિડીયો બનાવો એ વિષય ઉપર અમે વિડીયો લઈને મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય.